નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા અને આપ જોઈ રહ્યા છો યાલગાર ન્યૂઝ છોટાઉદેપુર। છોટાઉદેપુરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। સરકારી કચેરીઓ કે જ્યાં લોકોની સુવિધા માટે કામ થતા હોય છે ત્યાં જ હવે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। વાત છે છોટાઉદેપુર સ્થિત આઈસીડીએસ કચેરીની। આ કચેરીના પહેલા જ રૂમમાં ફ્લોરિંગની ટાઇલ્સ એવી રીતે ઉખડી ગઈ છે કે જાણે રસ્તા પર ખાડા પડ્યા હોય। દરરોજ અહીં 50મી 60 જેટલી આંગણવાડી બહેનો અને કાર્યકર્તાઓ પોતાના વહીવટી કામકાજ માટે આવે છે, પરંતુ કચેરીની અંદર ડગલે ને પગલે તેમને લપસી પડવાનો કે ઈજા થવાનો ડર સતાવી રહ્યો છે। સ્થાનિકોમાં હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે શું આ બાંધકામમાં નબળું મટીરિયલ વપરાયું છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? વારંવારની રજૂઆતો છતાં મરામત કામગીરી કેમ હાથ ધરવામાં નથી આવતી? લોકોની હવે એક જ માંગ છે કે તંત્ર જાગે અને વહેલી તકે આ ઉબડખાબડ ફ્લોરિંગનું સમારકામ કરાવે। અહેવાલ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।